સંતાન વિહોણા દંપતીએ કર્યું બાળકીનું અપહરણ. બિહાર પહોંચી સુરત પોલીસે કરી ધરપકડ. સુરતના કડોદરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલી બાળકીને પોલીસે બિહારથી સુરક્ષિત શોધી કાઢી છે. સંતાન વિહોણા દંપતી પડોશમાં રહેતી બાળકીનું અપહરણ કરી બિહાર ભાગી ગયા હતા, જેમને પોલીસે ઝડપી પાડ્યા છે. ઘટના 16 ડિસેમ્બર 2025ના રોજ કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાતીથૈયા ગામે બની હતી. એક જ બિલ્ડિંગમાં રહેતા કુંદનપુરી અને તેના પત્ની મોનુએ પડોશમાં રહેતી દીકરીને બજારમાં ફરવા લઈ જવાના બહાને સાથે લઈ જવાની વાત કરી હતી. પડોશી હોવાના વિશ્વાસે બાળકીની માતાએ પોતાની દીકરી તેમને સોંપી હતી. ઘણા કલાક બાદ પણ દંપતી પરત ન આવતા બાળકીના પરિવારને શંકા ગઈ હતી. તપાસ કરતા આરોપીઓનું ઘર પણ બંધ જણાયું હતું. ત્યારબાદ બાળકીના પરિવારે કડોદરા પોલીસ મથકે अपहरण की फरियाद नोंधावी थी. आपका नाम क्या हुआ? ब्रिजेश. कहाँ के रहने वाले हैं? हम तो रीवा के. यहाँ कहाँ रहते थे? तातीथैया साईराम. क्या घटना घटी आपके साथ? घटना हमारे साथ ये घटी, ये लोग पड़ोस में रहते थे और इसके बाद ये लोग बच्ची को खिला रहे थे. सब खिलाते खिलाते बच्ची को ये लोग मतलब बोले मार्केट लेके जाना है, मार्केट लेके गए और वो आए नहीं. हम लोग खोजबीन करें, हम लोग नहीं पाए. हम लोग फिर आए पुलिस चौकी कड़ोदरा. सब लोग छानबीन किए, अपने तरह से कोशिश किए और उनको जब पता चला कि वो गांव निकल गया बिहार, तो वो लोग सर खोजबीन करे, हमारी बच्ची हमको दे दिए, सौंप दिए पुलिस चौकी कड़ोदरा. धन्यवाद. कड़ोदरा पुलिस स्टेशन पुलिस कर्मियों को, पुलिस स्टाफ को क्या बात बोलना चाहेंगे आप? पुलिस धन्यवाद. उनका कामगिरी कैसे लगा? अच्छा लगा सर. तो कितने दिन पहले खोई थी बच्ची आपकी? हमारी बच्ची खोई थी सर 16 तारीख को रात को. 16 तारीख को जी. और आज आपको वापस मिल गई. સીસીટીવી ફૂટેજ અને અન્ય તપાસના આધારે પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓ બાળકીને લઈને ટ્રેન મારફતે રાજ્યની બહાર ભાગી ગયા છે. આરોપીઓ મૂળ બિહારના હોવાની માહિતી મળતા સુરત જિલ્લા પોલીસની એક ટીમ બિહાર પહોંચી સ્થાનિક પોલીસની મદદથી દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અપહરણ કરાયેલી બાળકી મળી આવી હતી. પોલીસે આરોપી દંપતી કુંદન અને મોનુની ધરપકડ કરી કડોદરા પરત લાવ્યા હતા. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. જી સર. ગઈ તારીખ 16/12/25ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથૈયા વિસ્તારમાંથી એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની 1 વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી, આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ. જેના આધારે ફરિયાદીની દીકરી ફરિયાદી જે છે એ આરોપીને ઓળખતા હોય, તેથી પોતાની દીકરીને એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે. પરંતુ ત્યારબાદ 2-3 કલાક સુધી જે આ આરોપી છે એ ફરિયાદીની દીકરીને પરત લઈને ન આવતા અને પોતે બી પરત ન આવતા જે આ બેન છે એમને થોડી શંકા ગયેલ અને એમણે તરત આ બનાવની જાણ પોતાના પતિને કરેલ. જેથી એમના પતિ જેઓ નોકરી પર હતા ત્યાંથી તાત્કાલિક તેઓ ઘરે આવેલ અને ઘરે આવીને આ જે કુંદનપુરી અને મુનિદેવી જ્યાં રહે છે ઉપર બિલ્ડિંગમાં તેમના ઘરે તપાસ કરેલ તો એમનું ઘર બંધ મળેલ અને ત્યારબાદ એને ફોનથી સંપર્ક કરવાનો બી પ્રયત્ન કરેલ, જે મોબાઈલ બી સ્વિચ ઓફ આવેલ. જેથી તેમને આ જે બનાવ છે એમને ખ્યાલ આવ્યો કે આ અમારી દીકરીનું કદાચ આ અપહરણ કરીને લઈ ગયા છે એવું એમને ધ્યાન આવતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશન આવેલ ને પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતની જાણ કરેલ. જેથી પોલીસે તાત્કાલિક તેમની વાત સાંભળીને અને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ જે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી પેરોલ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તાત્કાલિક આ ગુનો જે છે એને ડિટેક્ટ કરવાનો સાહેબ તરફથી સૂચના મળેલ. જે આધારે આ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલુ કરેલ. જેમાં ટેકનિકલ સોર્સથી જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે કુંદનપુરી અને મોનીદેવી, આ લોકો આ દીકરીને લઈને અને સુરત તાતીથૈયાથી સુરત સિટી બાજુ ગયા છે
જે બાબતે સુરત સિટી તરફ જઈને તપાસ કરવામાં આવેલ, ત્યાંના સીસીટીવીને બધી તપાસ કરવામાં આવેલ. ને અંતર્ગત હ્યુમન સોર્સિસથી બી એવી માહિતી મળેલ કે જે આરોપીઓ છે એ લોકો મૂળ બિહારના વતની હતા અને બિહાર જવાનું કહેતા હતા, જેના આધારે તાત્કાલિક એક ટીમ બિહાર ખાતે તપાસમાં મોકલવામાં આવેલ. અને તપાસ ચાલુ હતી એ દરમિયાન બિહારમાં જે ટીમ પહોંચી અને એણે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવા તો જાણવા મળેલ કે જે આરોપીઓ છે એ પોતાના વતનમાં, પોતાના ગામમાં આવી ગયેલ છે અને તેમની સાથે એક નાની બાળકી બી છે, જેની માહિતી મળતા તાત્કાલિક કડોદરા પોલીસે ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરેલ અને લોકલ પોલીસની મદદથી આ જે આરોપીઓ છે એમના ઘરે રેડ કરીને અને આ જે અપહૃત બાળકી છે તેમને આ આરોપીઓના જંગલમાંથી સહી સલામત રીતે છોડાવેલ અને છોડાવીને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ. पहले से सर इन लोगों के पास बच्चा था या नहीं था आरोपी के पास? આ જો આરોપી છે કુંદનપુરી મોની દેવી, એ લોકોના લગ્નને 6-7 વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને તેમને છોકરો નથી, એટલે છોકરો નથી એની લાલચમાં જ આજે બાજુવાળા જે એમના રહેતા હતા ફરિયાદીબેન, એમનું આ દીકરીને એ લોકો અપહરણ કરીને લઈ ગયા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે લગ્નના 6-7 વર્ષ બાદ પણ સંતાન ન હોવાથી દંપતીએ આ ગુનાહિત પગલું ભર્યું છે. કડોદરા પોલીસે બંને આરોપીઓ સામે અપહરણનો ગુનો નોંધી બાળકીને તેમના માતા પિતાને સુરક્ષિત રીતે સોંપી દીધી છે. બાળક સુરક્ષિત મળતા જ ગરીબ દંપતી પોલીસનો આભાર માની રહી છે. સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ, ગુજરાત તક.